અમદાવાદના સરખેજ જુહાપુરા રસ્તા ઉપર આવેલ જે ફૂટપાથ છે તેની ઉપર કળણીના ઝાડ આવેલા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા પાણી પણ જે આજુબાજુના જે ઝાડવા લાગેલા છે તેની ઉપર નાખવામાં આવતું નથી તેવો નાગરિકોનો આક્ષેપ છે, સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે। ત્યારે આ એક સંસ્થા દ્વારા આ કળણીનું ઝાડનું રોપણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ ઝાડોને પાણી આપવામાં આવતું નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે આ મુદ્દા ઉપર ન્યૂઝ ફોર ઇન્ડિયાનો કોન્ટેક્ટ કરતા સ્થાનિકોએ ત્યારે આ વીતી જણાવી હતી। ત્યારે એએમસી દ્વારા ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કરાયેલું છે, પણ અમુક એક સંસ્થા જે છે એક તેની જે વૃક્ષ છે તેને પાણી આપવામાં આવતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। પણ હમણાં છેલ્લા ઘણા ટાઈમથી જોઉં છું તો જે આપણને પાછળ ડિવાઈડર ઉપર જે કરેણ નાખેલી છે તે કોર્પોરેશને નાખેલી છે અને તેને અઠવાડિયામાં એકવાર કોર્પોરેશનનું ટેન્કર આવી અને પાણી તો પીવડાવે છે, પણ એની બાજુમાં જે લીમડા વાવેલા છે એ સદભાવના સંસ્થાએ વાવેલા છે અને એની જવાબદારી સદભાવનાની છે। હવે વસ્તુ એવી છે કે તેમને અત્યારે રેગ્યુલર પાણી કોર્પોરેશનમાંથી આવે છે, પરંતુ ખાલી કરેણને પાણી પીવડાવવામાં આવે છે, બાજુના જે લીમડા છે એને પાણી પીવડાવવામાં આવતું નથી। આજે આપણે આવી રહ્યા છીએ જુહાપુરા જે વિસ્તાર જે કહેવામાં આવે છે તેને લઈને એક નેશનલ હાઈવે પર મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 8 દિવસની અંદર જે પાણી છોડવામાં આવે છે તેને લઈ એક પ્રશ્ન એવો છે કે જે 8 દિવસની અંદર જે વૃક્ષોની અંદર જે પાણી આપવામાં આવે છે તેને લઈ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કરણના જે ઝાડવા છે તે લોકોને પાણી પીવડાવવામાં આવે છે, તો સદભાવના મુજબ જેમને કેમ પાણી પીવડાવવામાં નથી આવતું તેને લઈ એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે। તેને સાથે અમે દાઉદભાઈ કોઠારિયા સાથે વાતચીત કરીશું અને જણાવીશું કે તે સવાલ શું કહી રહ્યા છે, કોર્પોરેશનના